એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. મારી સંભાળ લેનારી જતી રે રહી. આયો રે માં. હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે. પણ શું કરવાના છે આજે શું નહીં તમે પૂરેપૂરો બ્લોગ જોજો ને. મનોહર બારિયા બે શબ્દ બોલશે. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મનોહર બારિયા અને અત્યારે ગણેશ મ્યુઝિક બ્લોગમાં લાઈક ની કરી હતી. અત્યારે કરી દીજો તમારા માટે નવા બ્લોગમાં. કોમેન્ટ નહીં કરી તો કરજો અને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને તમે કોમેન્ટ તો કરજો ગણેશ મ્યુઝિક બ્લોગમાં. તો તમારા માટે શેર કરજો, કોમેન્ટ કરજો. નવા વિડીયો આવતા રહેશે બ્લોગ વિડીયો. તો મિત્રો બસ બન્યા રહીશું અને કઈ શું કરીએ શું નહીં, કોની સાથે મળવાના છે તમને આગળ બ્લોગમાં બતાવીશ. બરાબર છે? તો કેટલી મોજ થાય એ તમને મેં બતાવીશ. તો રૂમાલ પણ આવી ગઈ કાળી. તો ચાલો બન્યા રહીશું બ્લોગ સાથે. બરાબર છે? આગળ કેટલી મોજ થાય. તો મિત્રો ફાઇનલી આપણે દુકાન ઉપરથી ચશ્મા લીધા છે. બરાબર છે? તો આ ચશ્મા કેવા લાગે તમે કોમેન્ટ કરજો. બરાબર? તો દોસ્તો ફાઇનલી આપણે ઢાળી પહેલાં બનાવી દઈએ. ઢાળી બનાવી દઈએ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગઈ. પછી આપણે જવાના છે બહાર. બરાબર છે? ફર્સ્ટ વાર બ્લોગિંગ ઘણી વાર આપણે ઢાળી બનાવી છે ને સરસ મજાના વાળ કાપે છે. એવા કાટુ ચોકડીથી આપણે ગમાવા રોડ ઉપર જાય. એ રોડ ઉપર મારા ભાઈની દુકાન છે. શું નામ આપણું? રણજીતભાઈ. તો ખબર છે મને રણજીતભાઈ, પણ એમના મોઢા સાંભળ્યું. તો બસ ભાઈ બન્યા રહીશું. ઢાળી બની જાય આપણી એટલે આપણે નીકળીએ. બરાબર છે રણજીતભાઈ? મજામાં ને? મિત્રો ફાઇનલી આપણે દાઢી બાડી બનીને કમ્પ્લીટ છે ને હવે આપણે જવાના છીએ. બન્યા રહીશું બ્લોગ સાથે, કેટલી મોજ થાય તમને બતાવવા. બરાબર મિત્રો ફાઇનલી આપણે ગાડી ચલાવું છું અત્યારે અને તમે જોઈ શકો છો આગળ કોણ જાય છે તમે ખાલી કોમેન્ટ કરજો. બરાબર? અમારી ગાડી આગળ કોણ જાય છે તમે ખાલી કોમેન્ટ. ફોન કરીએ ઘર આવે છે. તમે જોજો બ્લોગમાં. બરાબર છે? અને અત્યારે ટાળે છે, હમણાં ટાળું છે. બરાબર છે? ખરું મસ્ત મજાનું એવું રઢિયાળું છે બધું. અત્યારે 8 વાગ્યા છે એમ લાગે કે ગિરીશભાઈ? એવું મસ્ત ને. તો મિત્રો અત્યારે અમે બળબડતા ટોપમે આવ્યા ને આપણા બ્લોગમાં ઘણા સમય પછી એવા ગિરીશ પટેલ કોમેડી એક્ટર. બરાબર છે? આપણી સાથે આપણી સમક્ષ સાક્ષાત છે. તમે ઘણી વાર જોયા છે, હરું જોયા છે, પણ આપણી સમક્ષ સાક્ષાત છે. તો બસ ગિરીશ પટેલ બે શબ્દ બોલશે. કેમ છો ગિરીશભાઈ? મજામાં. ગિરીશભાઈ કેમ છો? મજામાં. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ખરોડ બ્રિજ પાસે. તો અત્યારે અમે શૂટિંગ કરવાના છીએ. અમે ડાન્સ વિડીયો કંઈક નવા અંદાજમાં. તો અત્યારે ગુલાબભાઈ છે અને સાથે આપણે કેમેરામેન સતીશભાઈ એ આજુબાજુ પછી બતાવશે બ્લોગમાં ગુલાબભાઈ. અને પ્રજેશભાઈ અંગા છે અને પ્રજેશભાઈ કઈ બોલી જોઈએ તમે આવો બીજા મિત્રો આવે છે. આપણે ગોપીભાઈ અને વીઆરભાઈ એ આવે ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ એમને. એ આવે એટલે પછી શૂટિંગ ચાલુ કરીએ. પુલ નીચે છે અમે અને બરાબર તડકામાં અને ભયંકર તડકો છે. પેલા બાજુ ડગરા પણ ચાલે છે, તમે જોવો છો.
પ્રજેશભાઈ 2 શબ્દ બોલશે આપણી સમક્ષ. કંઈક તમારે નવું નવું કંઈક બોલી જાઓ. નવા અંદાજમાં પ્રજેશભાઈ આવો યાર, આવો આવો. આપણી સમક્ષ પ્રજેશભાઈ છે. મોન નથી મોનો યાર. એનું મન મોંઘો એમ થશે. તો મિત્રો પ્રજેશભાઈ ને આપણે પૂછી જઈએ. પ્રજેશભાઈ કેવું લગ્ન મેં મજા આવી? મજા આવે. હા મજા આવી. મજા આવી. મારો હાથ પણ દુખે અત્યારે ફોન ઉસકી ઉસકીનો આમ. ચાલો મિત્રો બન્યા રહેજો અને કેટલી મોજ થાય આગળ તમને બતાવું. બરાબર. ચાલો મિત્રો આ લોકેશન તમે જુઓ એકવાર. મેં ડોબા નાય છે જો ઝૂમ કર્યું છે તો મને થોડું ઘણું બતાવું મેં. અને ચાલો આપણે આ મંદિરે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા દર્શન કરીએ. મસ્ત દર્શન કરી લઈએ અને આપણે મુહૂર્ત કરી લઈએ. નારિયેળ મિસ્તો નારિયેળ ટીલા પાડો 5 ટીલા પાડ દો પછી 3 દિવસ થઈ જાય. દર્શન કર્યા પછી આપણે કંઈક મુલાકાત. બરાબર. દર્શન કરીએ, મુહૂર્ત કરીએ. ફર્સ્ટ વાત ચાલો ભાઈ Yes, lo dapat tidak ya? Ini belum ini. Ano, boleh? Guru pramai itu. Tayo boleh. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગણપતિ ગજાનન ભગવાન કી જય. લોકેશન પૂજા કરીએ આપણે. ठीक है मैम करे मस्त कर उमर अजू कौन करे अंदर तने भला दो तीन करे 5 કાત લઈને Mami lihat ke dari? આઈ મેલ દો ભાઈ બીજું મિત્રો ફાઇનલી મારા ખાસ મિત્રો એવા વીઆર નાયક એમ કહેવાય કે ગોટલી ગમાણી ગોટલી તો હમણાં આવી રહ્યા છે અને આવી ગયા છે. મિત્રો તો વીઆર નાયક આપણે બે શબ્દ બોલશે અને અમે ખૂબ મોજ કરવાના છીએ. બરાબર છે. સાંજે ગુલાબભાઈની ટીમનું મસ્ત શૂટિંગ કરવાના છે. જોરદાર ગોપીભાઈ બધા આવ્યા છે. બસ
મોજ કરવાના છે આજે. તમે બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ડાન્સ એમ કહેવાય કે ડાન્સમાં કેટલી મોજ થાય એ તમને બતાવશું થોડું ઘણું. આગળ તમે બની રહીશું, બરાબર છે? આવો જય માતાજી. બીજા કોણ નહીં જાય? જો મિત્રો, આ ભાઈ પહેલા જો શંકર ભગવાન બન્યા હતા ને એ ભાઈ છે, અને આ ભાઈને તમે ઓળખતા હશે. તો હવે આપણે રોડ પર સ્ટાર્ટ કરવાનું છે. ગોપીભાઈને એવું કેવું છે કે રોડ પર સ્ટાર્ટ કરીએ. તો ભાઈ ચાલો, ભૂકા કાઢી નાખવાના, ફૂલ મોજ ભાઈ. અને તમે જોઈ શકો છો બે ઠેલા ભાઈ નામ છે. હા, બે ઠેલા હવે શું છે એ તમને મેં બતાવીએ, બરાબર છે? ખૂબ મોજ કરવાના છે, બરાબર? અહીંયા હા, હવે મિત્રો આ ઠેલા તમે જોવો છો, ઠેલા કામે જવા કરીએ રહ્યા, બરાબર છે? તો ચાલો હવે આપણે બરાબર બહાબાટ હોય, ચાલો ને બહાબાટી બોલાડીએ, બરાબર છે? અને આ પુલ ખરો ને, ખરોડનો પુલ છે, અને ખરાના પુલને એની ઉપર અમે છીએ. અને આ ભાઈ તમે કેમેરા વાળા છે ભાઈ, સતીશભાઈ રાઠવા, ગોપીરાજ ગોઠવી તમારું. જય માતાજી મિત્રો, આજે અમે બહુ એક શૂટિંગ કરવા આવી રહ્યા છે, જોરદાર શોખ કરવા માટે. અને અમને સપોર્ટ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને તમારા માટે વિડીયો એક બનાવ્યો છે મનોરંજન માટે. ડાન્સનો તમારું એક કોમેન્ટ લખો કે આ ગામથી ખોલીએ, આ ગામથી ખોલીએ. ભલે ભલે. નવો નવો કંઈક વિડીયો લાવીએ મિત્રો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, ગુલાબભાઈને સપોર્ટ કરજો. અને ગોપીભાઈને પણ સપોર્ટ કરો, પાછું એવું નહીં. ગોપી બારિયા ઓફિશિયલ ખતરનાક ચેનલ, એમની ચેનલ છે, ખોલી છે, 2000 ઉપર સબસ્ક્રાઈબર છે કઈ. હા, તો ગોપી બારિયાને પણ તમે સપોર્ટ કરજો, બરાબર છે? તમારા માટે નવા નવા અંદાજમાં ગોપીભાઈ પણ હવે લાવવાના છે, બસ બસ. બરાબર છે? તો નવું સોંગ અમે કરીએ છીએ આ શૂટિંગમાં, તો કાલે વિડીયો મળતા રહો. અને કેટલી મોજ થાય આગળ તમે બન્યા રહેજો ભાઈ, ફટાફટ લાઈક કોમેન્ટ કરજો. આપણે પેલા સચિન સોલંકી, ચલો. હા, જય માતાજી. ગાડી આવી ગઈ યાર. અમે અમદાવાદ છે, થાકી આવવાનું નીચે આવવાનું. હેલો, હા, બ્લોગ લઈ લઈએ. ભલા મિત્રો ખાસ જણાવવાનું કે મારા ખાસ મિત્ર એવા આપણે ઉત્તર ગુજરાતના સચિનભાઈ સોલંકી આપણા બ્લોગમાં ફર્સ્ટ વાર છે. તો સચિનભાઈ આપણે ચેનલ વિશે, ગણેશ મ્યુઝિક બ્લોગ વિશે બે શબ્દ બોલશે. અને તમે જાણો જ છો બધા, અને ખૂબ સપોર્ટ કર્યો છે ભાઈને. હા, આજે અમે તો અમદાવાદથી આવતા હતા, પણ અમારા મળી ગયા, અને ગોપીરાજભાઈ પણ મળી ગયા. એ લોકો અહીંયા શૂટિંગ કરતા હતા, તો મળી ગયા છે. ખાસ પરમ મિત્ર છે, અને એમની ચેનલ છે ગણેશ મ્યુઝિકલ ગ્રુપ. એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો. અને અમારા ભાઈઓ માટે ગાવ ત્યારે. હા ભાઈ, હા ભાઈ, ભલે ભલે. ઓ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ, એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. મારી સંભાળ લેનારી જતી રે રહી, પછી રી હમણાં સુરે થઈ ગયા. કીધા વગર રે તો દૂર રે થઈ ગયા. ભલે ભલે. મારી વાત નોરી મળ્યા વગર ગઈ, મારી સંભાળ લેનારી જતી રે રહી. જય માતાજી. અને ગણેશ મ્યુઝિકલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાપુ જય માતાજી. થેન્ક યુ ભાઈ. મળીએ હો ભાઈ. હા, મળીએ ભાઈ. અને કંઈક નવું તમારા માટે લાવવાના છીએ અમે. તો આ લોકો તમે આ ભાઈ બાપુ ઢીંગલું કર્યા પછી તમે નાટક કરતા ભાઈ છે કે બીજા છે તમને ખબર જ નહીં પડે. અમારે ગોપીભાઈ ફૂલ ડાન્સ કરવાના છે રોડ પર ભાઈ. કેમ મોજ કરવાનું છે આપ કાઢો. સોલંકી ને કે કાલે પંખો લઈને એટલે જરા એ પેલો રાહુલ કાં છે રે? આવા કત લઈ વિડિયો મેકતો ને ઘણા હતા. હા વિડિયો ની કેમ 2 વાગ્યાના આપણે વિડિયો મેકા, 4 વાગે મોણો ઘણા થઈ ગયા. વિડિયો નીકળે એમ કે છે ને
ભણકાર સજાવે છે આ લોકો, તમે જોવો છો. બોટલ દિલના દુઃખ ભૂલવા પડે ટોટલ, પીવા પડે બોટલ. તો આ છે બોટલ, પણ પાણી છે હો, નહીં દારૂ યાર. ખાલી આપણે દાવાનું ને એમાં જઈ દાવાનું પછી લાવવાનું પછી એટલે ગાડી ચાલુ થાવ. હા તમે હીરા જોડે ચાલતા હો ને મસ્તી કમ્પ્લીટ એક્ટિંગ ને ચાલતા હો એટલે જોર में ચાલતા હો. આવે છે કે કમ્પ્લીટ ચાલી કો પેલી ગાડી ની આવે. એક સાઈડ પર લપડતું આમ હાથ હલાવતા હોય ને પેલો જબરજસ્તી થર લાવે હોય એમ આમ બે હાથે વાંધો નહીં. રિઝલ્ટ જોરદાર હોવાનું. હા હા આ ઢીંગલાની મોટી હાથે એટલે એ તો સોનું લાગવાનું. હા લાગવાનું લાગવાનું. બરાબર હાથ હાથ બરાબર. હા બરાબર બરાબર બરાબર. નીચે નીચે મામા નીચે નીચે ની 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 નીચે. બરાબર બાબા પકડ પકડાવ. તો મિત્રો ફાઇનલી હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ, તમે જુઓ છો. અને આ આપણા હાથમાં ત્યાં ઠેલા આવ્યા છે, બરાબર છે. આ ઠેલામાં ઓલા કપડાં છે બધા, બરાબર. પણ આ મને મેકી આવું ને, હા ચાલશે ને નહીં? તો મિત્રો હવે આપણે લોકેશન ચેન્જ કર્યું છે, ચાલો ભાઈ પાણી. ફાઇનલી આપણે લોકેશન ચેન્જ કરી નાખ્યું ને તમે જોઈ શકો છો. આ લોકો કાલે બે ત્રણ માસ્ટર માર લો પણ ક્યાં તો ખરો ચાલો ભાઈ. કઈ ભાઈ. તો ફાઇનલી મિત્રો આવી ગયા હવે નવું શૂટિંગ કરવા માટે, અને ઘણા ટાઈમથી ગોપી બારિયા આવ્યા નથી શૂટિંગમાં ગુલાબભાઈના ચેનલ ઉપર. તો આવી ગયા છે મસ્ત શૂટિંગ લઈને. અને આવ્યા તે ફૂલ ધમાકાદારી જ આવ્યા. ધમાકા એટલે 25 ની અંદર લાગો છે વાવાઝોડું જેવું, એવી રીતના અમે પણ આવવા જોઈએ. અને યાર ભાઈ શું કેવું તમારું? મોજ બસ મજા મોજ કરીએ છીએ. જોરદાર સોંગ આવી રહ્યું છે ગુલાબભાઈ નું, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો જોવા મળશે. જય ભાઈ માતાજી. બાપુ બાપો એ આપણે ચલો ભાઈ નાય તમે જોવો છો. ના એલા માસલો કાઢો છે. હો, તો ચાલો બન્યા રહેજો, જો આગળ કેટલી મોજ થાય તમને બતાવીએ, બરાબર. તો મિત્રો ગુલાબભાઈ ને બધા અમે આવો પેલી બાજુ જઈએ છે, પેલા લોકેશન પર. અહીંયા લોકેશન થોડુંક એવું છે, એટલા માટે આપણે આ દેખો ગણેશ મ્યુઝિક ચેનલ પર આપણે આ ભાઈ આવ્યા છે. બે શબ્દ બોલો. આ ના બોલી શકે કેમ કેમનું મોડ નથી. ગુલાબભાઈ આપણે પેલી બાજુ ચાલ્યા જાય છે. હાય મિત્રો. તો મિત્રો ફાઇનલી થોડી વારમાં આપણે શૂટિંગ પૂરું થશે હમણાં, અને લોકેશન ચેન્જ કરીએ. પાછા ખતરનાક લોકેશન ઉપર આપણે આવી ગયા છે, અને પહેલી વાર આ લોકેશન જોયું આપણે. અને એવું ને એવું લોકેશન તમને બીજા ગામોનું પણ બતાવીશ. બહુ મોજ ગોપીરાજ કરાવશે આપણને. તો મિત્રો આવી ગયા છે પાલા ડેમમાં, અને આજે ખૂબ મજા કરી છે શૂટિંગ માટે. અને એમાં અમે આજે શૂટિંગ કર્યા છે અમારા એક ઢીંગલું સાથે. એના માટે મારે ગીત ગાવું હતું. હો ઢીંગલું ઢીંગલું કાળજાનો મારો કટકો બની જાય, ઢીંગલું ઢીંગલું કાળજો મારો કટકો બની જાય. અને આવું મારું ઢીંગલું મારી સાથમાં હોય જરીક બે છરકા દઉં. ઢીંગલું ઢીંગલું કાળજો મારો કટકો બની જાય, ઢીંગલું ઢીંગલું કાળજો મારો કટકો બની જાય. ગુલાબભાઈ તમે બી ગાઓ. ઢીંગલું ભાઈ તો મારું કોઈ બોલતું નહીં. ચાલો ગુલાબભાઈ બી બે બોલ બોલશે ઢીંગલા માટે. હે મારી જિંદગીની ફેરવી તે પારી, મંડપમાં પરણે મારી ઢીંગલી રે ખુશમાં, મંડપમાં પરણે મારી ઢીંગલી રે ખુશમાં, ઢીંગલી ઢીંગલી મારી કાળજાનો
કટકો બની જાય. હવે તમારા માટે કંઈક નવું ભાઈ લાવશે અને કંઈક નવું લાવશે ને ભૂકા કાઢે એવું લાવશે ભાઈ. તો તમે ગોપી બારિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચશ્મા ફી ગોપી બારિયા તમને આપશે. મિત્રો આપણી ચેનલે તમે નવા હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો અને કયા ભલે ભલે comment સતીશ રાઠવા અને એવા મારા સતીશભાઈ કેમેરામેન જો એમનો તો ભાઈ ભલે બાપુ તો ભાઈ આ બોટલ પાણીની ભાઈ બાપુ ચાલો ભાઈ થોડા પાણી. મિત્રો સાંજના 6 વાગવાની તૈયારી છે અને ભાઈ પાણી લેવા ગયા ને આવી ગયા. થોડા पानी पीता है आगे दिन थोड़ा पानी पीता है, थोड़ा पानी पीता है हमारा लड़का पीता है लड़की नहीं. ऐसा पानी कहाँ से लाया भाई? ऐसा तो इधर मिलता है ठंडा, इधर तो बस कुछ बात नहीं અને બન્યા રહેજો થોડી વારમાં તમને પૂરેપૂરો બ્લોગ બતાવીએ બરાબર છે. તો જય શ્રી રામ જય બજરંગબલી મિત્રો, અમારું ટૂંક સમયમાં ગુલાબ બારિયા ઓફિશિયલ ઉપર એક ધમાકેદાર સોંગ આવી રહ્યું છે. સોંગ એટલે ટીમ લીડ ડાન્સ છે મિત્રો. તો આ તમને પહેલા ઓળખાણ કરાવું મેં. આ છે મારા ખાસ મિત્ર ગોપીભાઈ બારિયા ગોડલી, વીઆર નાઈક ગોડલી અને આપણે વિજય રાઠવા દુધાપુરા અને મનહર બારિયા અને સતીશ રાઠવા આ ભાઈ છે વિક્રમભાઈ છે. તો ટૂંક સમયમાં ગુલાબ બારિયા ઓફિશિયલ પર ધમાકેદાર ટીમલી ડાન્સ આવી રહ્યું છે. તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફૂકા કરી નાખે એમ બરાબર છે. ઓકે ભાઈ બોલવું છે કશું? તો જય માતાજી મિત્રો, હું છું સિંગર આપનો ગોપી બારિયા ગોદલી અને તમે મને ઓળખતા હશો તો આપણે જે પી ટીમ લે કુવા કોઠાવાળી ત્યારે કુવા કોઠાવાળી એના માટે એક મારે ગીત ગાવું છે. ભલે ભલે કામ કરતો લાઈક કરો. તો કેમ ઢીલો પાલના ડેમો પાળેલી પાણી ભરતા પાળેલી સોરી મસ્ત લાગે રે, સોરી ટોપ લાગે છે. કુવા કોઠે પાળેલી પાણી ભરતા પાળેલી સોરી મસ્ત લાગે રે, સોરી ટોપ લાગે છે. તો મિત્રો બસ આવનારો વિડીયો આવતા રહેશે અને ગુલાબભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને નવા વિડીયોને તમે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આવડે તો સપોર્ટ કરતા રહેજો. જય મોગલ, જય માતાજી. મિત્રો શૂટિંગ અહીંયા પૂરું થયું છે અને પૂરું થયા પછી મનહર બારિયા ગાડી જવા દેવાના છે. પહેલી વાર ગાડી જવા દેશે તમે જુઓ. મેલ ચાવી જો મિત્રો પહેલી વાર મનહર બારિયા ગાડી જવા દે છે, આપણે જોઈએ બરાબર. ગયો બસ હાલા પેલો નાઈ જ જોયેલા. તો મિત્રો ફાઇનલી આપણે શૂટિંગ પૂરું થયું એટલે બ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ અને મળીએ હવે. પણ તા પહેલા આપણે ભાઈઓ તમે થાકી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો ભાઈઓ. હા ભાઈ. તો મિત્રો તમારે કોઈ લગ્ન પ્રસંગ હોય અને ભાઈ. તમારે કોઈ બી રોલ કરવો હોય ત્યારે આપણી પાસે આ ઢીંગલું છે. તમને દરેક પ્રકારના ઢીંગલા મળી જશે. પછી વાંદરા તમારે ગમે તે રોલ કરવું હોય લગ્ન પ્રસંગની અંદર તમારે અમારો કોન્ટેક્ટ ગુલાબભાઈનો કરે તો મારો કરે તો તમને આ પ્રકારના ઢીંગલા મળી છે લગ્ન પ્રસંગમાં. ગુલાબભાઈ બરાબર નંબર 93 40 46 76 આપણો નંબર છે. કોન્ટેક્ટ ડાયરી કરી નાખજો. એવું લાગે તો ગુલાબભાઈને તમે કોન્ટેક્ટ કરી લેજો. ચોમાસામાં લગ્ન થાય ચોમાસાની અંદર કે ઉનાળાની અંદર તમને આવું વસ્તુ મળી છે અમારી જોડે. હા ભાઈ. અને ગોપીભાઈ લાયેલા છે એટલે મને કહો તો ચાલશે ને, ગોપીભાઈને ડાયરેક્ટ ફોન કરો તો ચાલશે ભાઈ બરાબર છે. અને કેટલી મોજ થઈ તમને પૂરેપૂરો બ્લોગ બતાવ્યો મેં અને હવે તમને કંઈક નવું મેં લાવીશ. તો થેન્ક યુ ભાઈ યુટ્યુબ ફેમિલી અને ભાઈને પણ સપોર્ટ કરજો. ગોપી ઓફિશિયલ, ગોપી બારિયા ઓફિશિયલ. અને હજુ કંઈક લગભગ થોડો ટાઈમ પછી લવ સોંગ કરવાની ઈરાદો છે. હાય ભાઈ. આપણે દશામાનું કંઈક સોંગ નવું કરીશું અને કંઈક નવું જ લાવશું. નવું લાવીશું. તો મળીએ ફરીના બ્લોગમાં. જય શ્રી રામ જય બજરંગબલી.